તો આ તરફ અચાનક વરસાદના કારણે કેટલીક એવી જગ્યાઓ છે કે જ્યાં નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે। વડોદરામાં ડેસરમાં પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ। વાલાવાવ ચોકડી પાસે 20 થી વધુ ઘરોમાં પાણી ફરી વળ્યા તો દાજીપુરામાં એક મકાન ધરાશાયી થઈ ગયું, જ્યારે કે અરવલ્લીના ભિલોડામાં વરસાદના કારણે ખુલ્લામાં પડેલી જણસ પલળી ગઈ છે। ખુલ્લામાં પડેલો ઘઉંનો જથ્થો વરસાદમાં પલળીને ખરાબ થઈ ગયો। તો બીજી તરફ ખેડાના ડાકોરની વાત કરીએ તો અહીં પણ પહેલા જ વરસાદમાં રસ્તાઓ પાણી થઈ ગયા હતા। તો વરસાદના કારણે જે રીતે ભારે ગરમી તો ઘટી છે, પરંતુ ઘણી જગ્યાએ જે રીતે મુશ્કેલીની વ્યવસ્થા પણ સર્જાઈ છે। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો કે જે અવ્યવસ્થા સર્જાઈ વરસાદના કારણે પાકને પણ નુકસાન પહોંચ્યું, ઘઉંનો જથ્થો અને આ જણસ પણ બગડી ગઈ છે અને ઘણા એવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયું અને તેના કારણે પણ રાહદારીઓને રસ્તો પસાર કરવામાં મુશ્કેલી પડી। તો અરવલ્લીના ભિલોડામાં 3 ઇંચ વરસાદના કારણે ભારે નુકસાન સર્જાયું। માર્કેટ યાર્ડમાં પડેલી જણસ વરસાદમાં પલળી છે। વરસાદના કારણે બહાર પડેલો આ ઘઉંનો જથ્થો પલળી ગયો। અચાનક વરસેલા ધોધમાર વરસાદથી ભારે નુકસાન થયું। માર્કેટ યાર્ડમાં પાણી ભરાતા અનાજ બચાવવા વેપારીઓએ પણ દોડધામ કરી છે। તો વડોદરાના ડેસરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી। ગાજવીજ સાથે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડી ગયો। પહેલા જ વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। વાલાવાવ ચોકડીથી 20 થી વધુ દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા। નવા માર્ગના કારણે પાણીનો નિકાલ ન થતા અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ સર્જાયો। દાજીપુરા ગામે પાકું મકાન ધરાશાયી થયું। ડેસર, વાલાવાવ, વેજપુર ગામમાં વરસાદની દહેશત સાથે ઉદલપુર, પાંડુ સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। તો આ મકાન ધરાશાયી થવાના દ્રશ્યો અને જ્યારે બીજી તરફ રસ્તા પર પણ પાણી ભરાયું છે। પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। વડોદરાના આ દ્રશ્યો છે કે જ્યાં પહેલા જ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા। ડેસરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની વચ્ચે ઘણી મુશ્કેલીઓ પણ જોવા મળી। વાલાવાવ ચોકડીથી 20 થી વધુ એવી દુકાનો છે ત્યાં પાણી પણ ભરાવાની સમસ્યા સામે આવી। નવા માર્ગના કારણે પાણીનો નિકાલ પણ યોગ્ય રીતે ન કરવામાં આવ્યો। અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, અંધારપટ છવાયો અને તેના કારણે લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। એક તરફ ભારે વરસાદ, મકાન ધરાશાયી થયું, પાણી પણ ભરાયું અને લોકોએ પહેલા જ વરસાદે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સંવાદદાતા રવિ ફોન લાઈન પર જોડાયા છે। રવિ, જે રીતે વડોદરાના આ દ્રશ્યો છે, વરસાદની તો હજી શરૂઆત અને તેની પહેલા જ પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના દાવા પોકળ સાબિત થયા, શું વિગતો? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરાના ડેસર તાલુકામાં રાત્રે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે આખા ડેસરમાં પાણી થઈ ગયું હતું। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થતા ડેસર, વાલાવાવ, વેજપુર, ઉદલપુર, પાંડુ સહિત અનેક ગામોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। દાજીપુરા ગામે તો પાક્કું મકાન ધરાશાયી થઈ ગયું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિની ઘટના થવા નથી પામી। જ્યારે વાલાવાવ ચોકડીની 20 જેટલી દુકાનોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા, જેના કારણે દુકાનદારોને નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો હતો। મહત્વની બાબત છે કે એક તરફ વરસાદ નહોતો ને એક તરફ જ્યારે થોડોક જ વરસાદ પડે છે ત્યારે લોકોના ઘરોમાં, દુકાનોમાં પાણી ઘૂસી જાય છે, ઘરો તૂટી જાય છે, ત્યારે ખરેખર આ તંત્રની લાપરવાહી કહી શકાય કે પ્રી મોન્સૂનની જે કાર્યવાહી તેમને કરવી જોઈએ તે કામગીરી નથી કરી, જેના કારણે પાણીનો નિકાલ નથી થયો અને તેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ વરસાદ જે વરસ્યો તેના કારણે ખેડૂતોમાં ખુશીનું મોજું હતું, કારણ કે ખેતીને વેગ મળશે અને ખેડૂતે આ વરસાદના કારણે ખુશી પણ વ્યક્ત કરી હતી। પરંતુ જી, ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।